માં સરથાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટ વિથ ધાડના ગુનાનો મામલો. ક્રાઇમ બ્રાન્ચને 8 વર્ષ બાદ સફળતા મળી. છેલ્લા 8 વર્ષથી વોન્ટેડ રેઢા ધાડપાડો આરોપીને જામનગર ખાતેથી ઝડપી પાડ્યો. સુનિલ પુષ્પ સોનિયો જેદુન ઉર્ફ યહુન સારેલને ઝડપી પાડ્યો. લસકાણાના વિસ્તારમાં મકાનમાં સાગરીતો સાથે ધાડ પાડી હતી. મા બાપ અને ભાઈ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. હુમલો કરીને સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયાની મોબાઈલ ફોન ત્રણ મળીને કુલ 66,500ની મત્તાની ધાડ પાડી હતી. અગાઉ પોલીસે 8 સાગરીતોને ઝડપી પાડ્યા. મુખ્ય આરોપી સુનિલને પકડવા પોલીસ સેલવાસ તેમજ તેમના વતન ખાતે પકડવા ગયા હતા, પરંતુ ત્યાંથી નાસી છૂટ્યો હતો. આરોપી જામનગર જામવંથાલીમાં રહીને કડિયા કામની મજૂરી કરતો હતો. આરોપી વિરુદ્ધ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 22 ગુનાઓ નોંધાયા છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડીયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે.